તો સુરતના વેસ્તુ વિસ્તારમાં પણ આગની ઘટના સામે આવી છે। અહીં અગ્રવાલ સ્કૂલ નજીક એક ફ્લેટમાં આગ લાગી। જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમાં શ્રી ટાવર 9માં અને 10મા માળે આગ લાગી છે। ફ્લેટમાં ફસાયેલા સાફ કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર અહીં હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી પાણીનો મારો ચલાવીને આગને કાબુ પર મેળવવામાં આવી। સ્કૂલ નજીક આવેલા ફ્લેટમાં આગની આ ઘટના બની છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર વેસુ વિસ્તારમાં આ ફ્લેટ આવેલો છે, જ્યાં આગ લાગ્યા બાદ જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી, 7 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી થઈ અને આગ પર કાબુ મેળવાયો, સાથે હાઇડ્રોલિક મશીન દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સુરતમાં 2 આગના બનાવો સામે આવ્યા। ડભોલીમાં કે જ્યાં રમકડાની ફેક્ટરીમાં આગ લાગી અને અફરાતફરી મચી ગઈ, અને બીજી તરફ વેસુ વિસ્તાર કે જ્યાં ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં આગના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। બિલકુલ જે પ્રકારે કહી શકાય આગની ઘટના બની છે, મોડી રાત્રે ડભોલી વિસ્તારમાં રમકડાના એક ગોડાઉનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું। કહી શકાય 2 કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ દેખાતી હતી। રાત્રે 2 વાગ્યા બાદ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। 8 ફાયર સ્ટેશનની 16 કરતા વધુ ગાડીઓ આખી રાત પાણીનો માળો કરી વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો છે। કહી શકાય કે આગમાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે બીજી બાજુ સવારે સુરતના વેસુ સૌથી પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં અગ્રવાલ સ્કૂલ નજીકના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જ્યાં લોકો ફસાયા હતા। ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી કહી શકાય કે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને ત્યાં પર બી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે। એટલે કે કહી શકાય બંને આગ એ પ્રકારની હતી કે જેને લઈને ચોક્કસપણે ભયનો માહોલ ફેલાયો હતો, દોડધામ મચી ગઈ હતી। પણ ફાયર વિભાગ આવી ઘટનાઓ માટે ખાસ સુરતની ટીમો તૈયાર કરવામાં આવેલી છે, એટલે કે તાત્કાલિક આગ પર કેમ કાબુ મેળવવામાં આવે તે પ્રકારના પ્રયાસો કર્યા હતા। ડભોલી વિસ્તારમાં વહેલી સવારે અને વેસુ વિસ્તારમાં 2 કલાક બાદ આગ પર બંને જગ્યા પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ રાતથી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। 22 અને 23 મેના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। પવનની દિશા બદલાતા વરસાદની સંભાવના। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, અહીં નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે। 23 મેના રોજ 9 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં શક્યતા। તો નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ જે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને આપણે મેપના માધ્યમથી સમજીશું કે ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, અહીં ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ આજની સ્થિતિ છે। આજે માત્ર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ, છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 22 તારીખ છે આજે, અને હવામાન વિભાગ દ્વારા આજના આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છૂટોછવાયો વરસાદ હશે। આ ઉપરાંત આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ છે। ન ફક્ત હવામાન વિભાગ પરંતુ અન્ય આગાહીકારો દ્વારા પણ શક્યતાઓ વ્યક્ત થઈ હતી। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે ક્યાં વરસાદ પડશે? તો સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો છો, ગીર સોમનાથ જ્યાં આજે પણ વરસાદ પડશે અને આવતીકાલે પણ વરસાદ પડશે। દીવ, અમરેલી, ભાવનગરમાં પણ આવતીકાલે વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ત્યાં વરસાદની સંભાવનાઓ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં આજે પણ વરસાદ પડશે, આવતીકાલે પણ વરસાદ પડશે। ડાંગમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। આ ઉપરાંત તાપીમાં આવતીકાલે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ પરિસ્થિતિ છે 22 અને 23 મે કે જ્યારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સમાચારોમાં આગળ વાત કરીએ, પાલનપુરમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। અહીં વીરબાઈ ગેટ પાસે આવેલા ભીલવાસમાં મુખ્ય ચોક પાસે આખલા લડ્યા હતા। આખલા લડતા આસપાસ દુકાનદારો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો। સ્થાનિક લોકોએ આખલાઓ પર પાણીનો મારો ચલાવ્યો।
ત્યારે આ સમગ્ર ઘટનાના વિડીયોઝ પણ સામે આવ્યા છે, જેમાં આખલાઓ બાખડતા નજરે પડી રહ્યા છે, જેના કારણે થોડા સમય માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગળ વાત કરીએ, ધરોઈ પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. સતલાસણાના આશાપુરા મંદિર પાસે ભંગાણ સર્જાયું. હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. અંબાજીને પૂરું પાડતી ધરોઈની આ પાણીની પાઇપલાઇન થતા અંબાજીમાં પાણી રોકાયું છે. પાણી પુરવઠા વિભાગ ક્યારે કરશે આ પાઇપલાઇનનું રિપેરિંગ કામ, એ સવાલ છે. પાઇપલાઇનનું રિપેરિંગ થયા બાદ જ અંબાજીને ધરોઈનું પાણી મળી શકશે. ભર ઉનાળે અંબાજીમાં પાણીની તાણ સર્જાતા લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આગળ વાત કરીએ, વડોદરામાં શિવલિંગ તોડવાના મામલે વિવાદ ઉભો થયો છે. ચાણી ટીપી 13 સ્થિત આનંદદીપ સોસાયટીના કેટલાક રહીશોએ કોમન પ્લોટમાં શિવલિંગ સ્થાપના કર્યા બાદ બપોરે જેસીબી વડે તેને તોડી પાડવામાં આવ્યું. ઘટનામાં પાલિકાના એન્જિનિયર કીર્તિ ચારપોટનું નામ સામે આવતા રહીશોએ સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો. વીએમસી ઓન ડ્યુટી લખેલા જેસીબીથી કાર્યવાહી થતા અનેક સવાલો ઉભા થયા છે. કીર્તિ ચારપોટે મંદિરના વિરોધની વાત સ્વીકારી હતી અને કહ્યું કે સોસાયટીમાં મંદિર ન બનવું જોઈએ, કારણ કે નજીકમાં પહેલેથી જ મહાદેવનું મંદિર છે. બીજી તરફ પાલિકાના પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવે ઘટનાને દુઃખદ ગણાવી અધિકારી પાસેથી ખુલાસો માંગી કાર્યવાહીની પણ વાત કરી. हम हमारे इष्ट की अगर वो हमारे इष्ट का अपमान होगा तो हम भक्तों को तो लगेगा ही ना. हमें क्या पता था कि यहाँ मुगलों का शासन हो गया. हमारी सोसाइटी में पहले कह देते ना, हम अपने प्रभु का अपमान नहीं करते ना. हम तो हमसे कहा जाता है कि घर में पूजा करो. हम आपसे पूछते हैं सर, क्या हम सामूहिक प्रार्थना नहीं कर सकते? हम सामूहिक अपने बच्चों को मंत्र नहीं सिखा सकते एक मंदिर के वास्ते? या शाम को बैठ के आधा घंटे बच्चों को लेकर प्रार्थना करें, हम नहीं सिखा सकते क्या? हमारे हम सनातन धर्म नहीं जीते हैं क्या? બુલડોઝર બોલાવીને શિવલિંગ ઉપર બુલડોઝરથી પ્રહાર કરીને અને આખું ડેમોલિશ તમે જોઈ શકો છો, આ બધું જ ડેમોલિશ કરી નાખ્યું છે. કોઈ રજૂઆત કરતા? હા, મેં સેમ ટાઈમ એઝ લો અમે લોકો તરત જ પોલીસમાં ફોન કર્યો હતો. એ આયા હતા, એમને લઈ બી ગયા રિટર્ન માટે. અમારે પણ રિટર્ન કોઈ હજી લેવામાં આવ્યું. તો શાસન અપેક્ષા એટલી જ છે કે એ લોકોએ જે મંદિર આ ઓટલો તોડ્યો છે, મંદિરનું કન્સ્ટ્રક્શન હતું જ નહીં, ખાલી ઓનલી ઓટલો બનાવીને અમે જે પૂજા કરતા હતા અમારી આસ્થા તોડી છે. પાછો ઓટલો બનાવે, અમારું શિવલિંગ પાછું સ્થાપન કરી આપે, અમારી એટલી માંગ છે. જ્યારે જોયું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફક્ત મને ટાર્ગેટ બનાવી કોર્પોરેશનને ઇન્વોલ્વ કરી અને આ લોકો હેરેસમેન્ટની કામગીરી ચાલુ કરી, જે તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે આ સોસાયટીની મેટર છે, સોસાયટી વાળાએ સાથે મળી અને એ જે પ્રક્રિયા છે અમે કરે. હાલમાં આ બાબતમાં જે સ્પષ્ટતા છે તે આપના માધ્યમથી જાણવા મળી છે અને વધુ વિગત માટે જે તે અધિકારી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં તે અઠવાડિયાની રજા પર છે એટલે એમનો સંપર્ક થઈ શકતો નથી. જ્યારે પણ સંપર્ક થશે અને આ મુજબની જે એમની કામગીરી કરાઈ છે તે બદલમાં જે એમના ઉપર કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે. તો હવે આગળ વાત કરીએ સુરતની. અહીં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. વડોદરામાં વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે. ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટરોની ઓલપાડ પોલીસે ધરપકડ કરી. તાલુકા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઓલપાડ પોલીસની કાર્યવાહી. અહીં વંશ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા. ચારે પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ માંગતા ભાંડો ફૂટ્યો હતો. ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય. આવા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી થશે. દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે એ નંબર રજીસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડોક્ટર રજીસ્ટ્રેશન થયેલા છે કે નથી થયા. નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં. તો બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય મંત્રી એક્શન મોડ પર છે. ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બિલકુલ નહીં ચલાવાય. આવા એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવશે. સુરતમાં નકલી પનીર પકડવા મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. લોકોને પણ જાગૃત રહેવા આરોગ્ય મંત્રીની અપીલ.
સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને આવા જ્યાં જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે. તો અરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર પર વહીવટીતંત્રએ મોટી દવાઈ હાથ ધરી. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલા કરી છે. 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેતી ખનન ઝડપાય છે. રેત માફિયા સામે 13.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. 3 હિટાચી મશીન પણ સીઝ કરવામાં આવ્યા. ગોવિંદભાઈ ઓડ, સંજય ઠાકોર, ઉર્વશીબા વાઢેર આમ 3 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે. અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. અને એના સામે એક